સૂચનો હોય તમે પછી રજૂ કરો એટલે આપણે એનું ડોક્યુમેન્ટેશનની નોંધ ચાલે છે, બરોબર છે। પછી તમારી નોંધ આપણે કયા તબક્કે લેવી, અમારે કોણ બોલ્યું, દરેક મારી વાત સાંભળો, મેં અગાઉ તમને કીધું તંત્ર છે એટલે એના વિરુદ્ધ જો તમારે કોઈ ફરિયાદ હોય તો સાહેબ અહીંયા બેઠા છે, એમના મોટા સાહેબ, બરાબર, કચેરીમાં સરપંચો, બરાબર, એટલે થોડીક વાર એમને સાંભળી લો પછી આપણે તમારી રજૂઆતો આપણે અમને સરળતા રહેશે એની મિનિટ્સ બનાવવામાં। આ જે ભૂગર્ભમાં ખનિજો નથી, જે પ્રોજેક્ટ 10 કિલોમીટરની રેન્જમાં કોઈ લુણસાપર, લોટપુર, ધારાનો નેસ, વડ ગામથી પ્રોજેક્ટ અમારા ગામ વડ ગામથી પશ્ચિમ દક્ષિણ બાના બગીચા, ચીકુ, દાડમ, કેળા, પર્યાવરણને લગતા વડ, પીપર, લીમડા તમામ પ્રકારના ઝાડ છે અને એ લાખોની સંખ્યામાં છે। બાજુનું ધારાનેસ ગામ છે એ પણ 80% બાગાય છે અને વડ છે એ 100% બાગાય છે। અને કંપની કોલસા આધારિત પ્રોજેક્ટ જે કરવા માંગે છે એ કોલસાની રાખ અને કોલસો, એક તો અમે અલ્ટ્રાટેકથી ત્રાહિમામ છીએ, એના પ્રોજેક્ટથી પણ ત્રાહિમામ છીએ અને પશ્ચિમ દિશામાં આ આવે, એ દક્ષિણમાં છે, આ પશ્ચિમમાં આવે, એટલે ચારે બાજુ અમારા વિસ્તારને કાયમિક ઝાડ ફળઝાડને બધા નુકસાન છે। પીપાઓ ઇન્ટરનેશનલ પોર્ટ છે, તેના આસપાસ અલ્ટ્રાટેક કોલસા આધારિત પાવર પ્લાન્ટ, ગુજરાત પાવર કોર્પોરેશનનું ગેસ આધારિત પાવર કાર્ય છે, તેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખેતીમાં ખૂબ જ ઉત્પાદનમાં નુકસાન થયેલ છે, જેનો અનુભવ સદર પાવર પ્લાન્ટને મંજૂરી ન આપવા વિનંતી છે અમારી। રામપરા 2, ભેરાઈ, ઊંચિયા, બસાદર ગામોના ખેતીની સરકારે સંપાદન કરી ટોરેન્ટ પાવર પ્રોજેક્ટ માટે ખરીદેલ જમીન પડતર પડેલ છે, તેમાં ગાંડા બાવળના જંગલો છે। આ જંગલને લીધે ભૂંડ અને રોજના રહેણાંક થયેલ હોય, જેના આજુબાજુથી બાગાયતી ખેતીને ખૂબ જ નુકસાન છે, જેથી આવી ખેતીની જમીન જે તે ખેડૂતોને પરત સોંપી દેવી જોઈએ। ભેરાઈ રામપરા પીપાઓ વચ્ચે આવેલ ભેરાઈ ગામમાં 600 વીઘામાં અનામત જંગલ આવેલ છે, એક પણ પર્યાવરણ સાથે જોડતા એક પણ વૃક્ષ નથી અને સરકારશ્રીના ગાંડા બાવળને દૂર કરવા ગ્રાન્ટ આપે છે અને અનામત જંગલમાં ગાંડા બાવળનું જંગલ છે, તે જંગલ પર્યાવરણને માવજત કરવા માટે પર્યાવરણ માટે ઉપયોગી વૃક્ષ વાવવા હુકમ કરવો જોઈએ। સદર પ્રોજેક્ટમાં પાણીની જરૂરિયાત ઊભી થયેલ, તેને માટે દરિયાઈ પાણીની મીઠું પાણી બનાવી ઉપયોગ કરશે, જેની દરિયામાં જીવ માત્ર પારાવાર નુકસાન થશે। પ્રદૂષિત પાણીનો નિકાલ થાય તેના માટે રોગચાળા ઉત્પન્ન થશે। આવી કંપનીઓ પ્રોજેક્ટ બનાવે, પર્યાવરણને નુકસાન થાય, નામદાર સાહેબને મંજૂરી આપવી ન જોઈએ, તેમ છતાં મંજૂરી આપવામાં આવશે તો અમે ગાંધી સિંધિયા રાગે અમારા તમામ ગામના ખેડૂતો આંદોલન કરશું। અને અમારી પૂર્વ દિશામાં, પૂર્વના દક્ષિણના ખૂણામાં ટોરેન્ટ અને વિડીયોકોન કોલસા આધારિત પ્રોજેક્ટ, દક્ષિણ દિશામાં ટેલેન્ટ અને અલ્ટ્રાટેકનો પણ કોલસા આધારિત, અત્યારે સિન્ટેક્સ કંપની કરી રહી છે એ પણ કોલસા આધારિત। ચારે બાજુથી અમારા તમામ ખેડૂતો, અમારા જે 4-5 ગામના ખેડૂતો છે એના તમામને બાગાયત પાક છે, એનો નાશ અત્યારે શરૂ થઈ ગયું છે સાહેબ। અમારા ગામના ખેડૂતો જે બાગાયત ખેડૂત છે એને આપ પૂછી શકો છો કે મોર આવે ને સાહેબ ત્યારે ફળ બેસવાની જગ્યાએ રૂસા થઈ જાય છે આ કોલસાના હિસાબે, અને આખા ઝાડની અંદર કાળા સાંભા પડી જાય છે, એને હિસાબે અમારું ઝાડ 50 વર્ષનું હોય તોય પણ ઊભું મુકાઈ જાય છે। એ અમારા ગામના કે ધારાનહીના ખેડૂત હોય, અમારા ગામના ખેડૂતને તમે પૂછી શકો છો। અને અમારી વિનંતી એ પણ છે કે આને મંજૂરી આપવા પહેલા અમારા ગામડાની આપ સાહેબ મુલાકાત લો અને અમારી જે રજૂઆત છે એ તમને એમ લાગે કે નાના અને વ્યાજબી છે તો એને મંજૂરી ન આપો, અમારી વિનંતી છે। ભારત સરકારમાં પણ તમારી રજૂઆત સૂચનો હોય તો તમે સીધા ભારત સરકારમાં મોકલી શકો છો। અહીંયાથી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી કે મંજૂરીની કોઈ ભલામણ કરવામાં આવતી નથી, એ ધ્યાને રાખવું। એમની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। પછી અવડી મોટી પાવર પ્રોજેક્ટ બને છે ત્યારે દરિયાની અંદર સૌથી મોટો ખતરો થાય। તમને ખબર છે કે જાફરાબાદ છે આખા વિશ્વની અંદર ડ્રાય ફિશનું મોટું કેન્દ્ર છે। જાફરાબાદ છે મોટું બંદર છે અને દેશને વર્ષે કરોડો રૂપિયાનું ઊંડિયામણ કમાવી આપે છે, એવી ડ્રાય ફિશ આપણે અહીંથી એક્સપોર્ટ થાય છે, બોમ્બે ડક ને એ બધી માછલી, એના વિશે મને ખબર છે। માછીમારો ભાઈઓ બધા જાફરાબાદથી ને આજુબાજુના વિસ્તારના માછીમારો ભાઈઓ આવ્યા છે, એ પણ રજૂઆત કરવાના છે, એટલે એના વતી હું પણ રજૂઆત કરું છું કે સૌથી મોટું તો ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થવાનું છે। સરકાર જો એવું
સરકાર જો એવું ઈચ્છતી હોય કે આપણા અહીંયા ઉદ્યોગો આવવાથી આ વિસ્તારને ફાયદો થશે તો ફાયદો ઓછો થવાનો છે, નુકસાન વધારે થવાનું છે. અને બીજું મહત્વનું એ છે કે તમે આપણા આ વિસ્તારમાં કઈ પેલો ઉદ્યોગ નથી આવતો. આપણા વિસ્તારમાં તમામ આખા દરિયાઈ પટ્ટી ઉપર ઉદ્યોગો જ છે. જ્યાં જ્યાં ઉદ્યોગો છે એ ગામના લોકોને જઈને પેલા પૂછ્યો કે એની હાલત શું છે, ત્યાંની ખેતીની હાલત શું છે, પર્યાવરણની હાલત શું છે, આ પેલા અહીંયાના લોકોને જઈને પૂછો. અને એક વિચાર તો કરો કે એક જ વિસ્તારની અંદર 5 પાવર પ્રોજેક્ટ આવે. કેટલા સરાઉન્ડિંગ એરિયા છે સાહેબ? આ એક જ સરાઉન્ડિંગ એરિયામાં 6 કિલોમીટર, 10 કિલોમીટરના એરિયામાં 5 પાવર પ્રોજેક્ટ આવે એટલે મારા વાલા મિત્રોને ખોટું લાગશે. અમારા મિત્રો જ છે, લુણસાપુરના વાસીઓ અમારા મિત્રો છે, પણ છતાં સાચી વાત મારે કરવી પડે. ના, લુણસાપુર મારી ભલે બોલવા દો. નહીં, અધિકાર છે એમને બોલવાનો. ના, જો સાહેબ મને જો રોકવામાં આવે છે, રોકવાવાળા ગામવાળા આવે છે રોકવા. ગ્રામજનોને વિનંતી, શાંતિ રાખે. કાર્યવાહી થવા દો. કાર્યવાહી હું અત્યારે લેખિત આપી દઉં છું. જોઈએ. તેમજ કંપની દ્વારા પ્રોજેક્ટના આસપાસ આવેલ જમીન પર આવવા જવાના રસ્તાઓ કાયમી ધોરણે ખુલ્લા રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા કરવાની રહેશે. બરાબર ને ભાઈ? ગામવાળાને કહો. તેમજ અમારા ગામના પશુધન માટે ગૌચરના તમામ રસ્તાઓ કાયમી ધોરણે ખુલ્લા રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા કરવાની રહેશે. ભાઈ આમાં કઈ ગામની મારી ભૂલ થતી હોય તો કહેજો વડેલો. તેમજ સરકારી પડતર જમીનની પણ જાળવણી તેમજ જમીનોને નુકસાન ન થાય તે કંપનીએ જોવાનું રહેશે. મુદ્દા નંબર 4, તેમજ ગામના પશુધન અંગે ગામે ગૌશાળા, પાંજરાપોળ તેમજ ઘાસચારાની કંપનીએ જવાબદારી નિભાવવાની રહેશે. તેમજ ગામ લોકોને પીવાના શુદ્ધ પાણી અંગે જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવા અમે કંપનીને અરજ કરીએ છીએ. તેમજ પશુધન માટે પીવાના પાણીના અવેડા ઉપરાંત વ્યવસ્થા કંપની દ્વારા કરવાની રહેશે. તેમજ ગામના ધાર્મિક સ્થળોની જાળવણી, ગામના આંતરિક રસ્તા, પાણી, વીજળી એટલે કે સ્ટ્રીટ લાઇટ અને તે અંગેની વ્યવસ્થા કંપની દ્વારા નિભાવવાની સાથે વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ બીજી તેમજ જાણકાર તેમજ દરેક પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો છે તેમજ સંભવિત પ્લાન્ટ અંગે કંપની તરફથી જવાના રસ્તાઓ ગામ તરફ રહે તેવી પણ અમારી એક અરજ છે. તેમજ ગામના લોકોને, બાળકોને શિક્ષણ અંગેની સંપૂર્ણ સવલત મળે તે કંપની દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવેલ હશે. તેમાં ગામના વિદ્યાર્થીઓને પ્રવેશ કંપની દ્વારા આપવા અંગે ઘટિત કાર્યવાહી કરવાની રહેશે. તેમજ નાયબદાર સરકારની યોજના સપ્તકૃષિ 7 મુદ્દાનું જણાવેલ વિગતો મુજબ કંપની દ્વારા આયોજન કરીને સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે. તેમજ પર્યાવરણ અંગે સતત ચિંતિત રહીને કંપની દ્વારા વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. તેમજ આકસ્મિક રીતે થનારી યાંત્રિક કે કુદરતી આફતો વગેરે સંબંધિત તેમજ અકસ્માત વગેરે કંપની દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુવિધા ઊભી કરવાની રહેશે. તેમજ ગામ સંપૂર્ણ સુવિધાયુક્ત ગામ બને તેવી વ્યવસ્થા કંપની દ્વારા કરવાની રહેશે. ઉપર મુજબની અમારી રજૂઆતનું
અંગેનું યોગ્ય કાર્યવાહી અમલવારી થાય તેમજ રજૂઆત કંપની દ્વારા બાંયધરી મળે અમોને તે અંગે અમારી સમસ્ત ગામ લોકોની રજૂઆત ધ્યાને लेवा हमारी विनती है। पहला ये तो पहला रिकॉर्ड देख लीजिए, हमारे जितने भी प्रोडक्ट और हमारा जो हिंदुस्तान की जनता के साथ जो हमारा रिश्तेदारी है वो हमेशा उन प्रोडक्ट्स में है जो उनकी लाइफ में पानी और सैनिटेशन, इलेक्ट्रिसिटी, लाइटिंग और उसके बाद हेल्थ, एजुकेशन, उसमें ही हम लोगों के प्रोडक्ट सारे के सारे लगे हुए हैं। और हमारा शुरू से विचार इस चीज़ में रहा है कि हम कैसे लोगों की जो लाइफ है उसका स्टैंडर्ड जो कैसे इम्प्रूव कर सकें। और मैं पूरी तरह आपसे सहमत हूँ, जो जो चीज़ें आपने बोली हैं कि वाइल्ड लाइफ के हिसाब से, जो आपने बोला कि लोगों को यहाँ पर नौकरी मिलना चाहिए लाइकत के हिसाब से, आपने ये बोला कि यहाँ पर जो प्रदूषण है वो बिल्कुल नॉर्म्स के अंडर होना चाहिए। मैं आपकी हर बात से सहमत हूँ, मुझे इसमें कोई भी चीज़ गलत नहीं नजर आती है। आपकी हर बात से पूरी तरह सहमत हूँ, लेकिन हमें बैठ के आपके साथ बैठ के और आपके जो अधिकारी गण हैं उनके साथ बैठ के और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो उनके साथ बैठ के किस तरह हम गांव की यहाँ की हालत को और सुधार सकते हैं और कैसे हम पार्टिसिपेट कर सकते हैं आपकी डेवलपमेंट में, हम उसमें पूरी तरह आपके साथ सहयोग देने के लिए तैयार हैं। मैं सिद्धांतिक रूप से आपसे बिल्कुल सहमत हूँ। ઇતિહાસનું તમે અભ્યાસ કરો, સિન્ટેક્સે એવા પ્રોડક્ટ બનાવ્યા છે જે માણસની જીવન જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી છે, જેના વગર ચાલે નહીં. પાણીની ટાંકી કે નાની નાની એ મીટર બોક્સ, બારી બારણા. સિન્ટેક્સ સૈદ્ધાંતિક રૂપે એ માને છે કે અમારે ગામનું વિકાસ કર્યા વગર કામ કરવું જોઈએ નહીં. એટલે વિજયભાઈએ જે મુદ્દાઓ પાડ્યા એ મુદ્દાઓ મેં પહેલા પ્રશ્ન ઉત્તરમાં બી કીધા હતા કે સિન્ટેક્સ આ ગામનું સંપૂર્ણ રીતે વિકાસ થાય, જેમાં તમારા બધા મુદ્દાઓ આવી ગયા. શૈક્ષણિક મુદ્દો આવી ગયો, પાણીનો મુદ્દો આવી ગયો, ઘાસચારાનો મુદ્દો આવી ગયો. અહીંયા જે વસ્તુઓથી આપણું કલ્ચર, આપણું સાંસ્કૃતિક મૂલ્ય છે, આપણે મંદિરો છે, દરગાહો છે, એનું જાળવણી આવી ગઈ. તો એ બધી વસ્તુઓ તો મેં પહેલા પ્રશ્ન ઉત્તરમાં બી કીધું હતું કે કંપની એ બધી વસ્તુઓ ગામને પૂરું પાડવાનું વિચાર બાંહેધરી આપે છે, પણ એ કઈ રીતે કરશે એ કંપની તમારી પંચાયત અને આજુબાજુના લોકોને ધ્યાનમાં લઈને એમની જોડે સંકલન કરીને કરશે. એ બી મેં પહેલા પ્રશ્ન ઉત્તરમાં જ કહી દીધું હતું. છે એ કંપની લુંસાપુરને એક મોડર્ન ગામ રીતે ડેવલપ થઈ શકે એવું કંપની પ્રયત્ન કરશે. વ્યવસાય માટે જે સિન્ટેક્સ કંપની આવવાથી શું શું નુકસાન થશે એ આપને વિગતવાર જણાવું છું. બનાવવામાં નથી આવ્યો, ફક્ત CRZ મેપિંગ કરવામાં આવ્યું છે. આ EIMમાં રિપોર્ટ અધૂરો છે, એટલે આ પર્યાવરણની દ્રષ્ટિએ માછીમારોને નુકસાન થાય એમ છે. આ પાવર પ્રોજેક્ટ દ્વારા 24 કલાકની અંદર 33 કરોડ 14,40,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવશે. દરિયાની અંદરથી આ પાણી લેવામાં આવશે અને એને કંપનીની અંદર ફેરવી ગરમ પાણી જે ફીટ કરી અને 24 કલાકની અંદર દરિયામાં છોડવામાં આવશે. એનું તાપમાન ડિગ્રી એટલું બધું હશે કે જે આજુબાજુની મચ્છીના જે દરિયા કિનારાના બચ્ચાઓ છે એ ખતમ થઈ જશે. કારણ કે ખરેખર અહીંયા જે બ્રીડિંગવાળી માછલી હોય એ દરિયાની અંદરથી જ્યારે એને બ્રીડિંગ માછલીને ઈંડા મૂકવાના હોય ત્યારે નજીકના દરિયાની અંદર કે જે કાંઠા વિસ્તારથી બાજુમાં આ એના ઈંડા મૂકવા માટે આવે છે. ગમે એ માછલી હોય પણ નજીકમાં દરિયાની અંદર મોટા સમુદ્રની અંદર પાણીમાં ઈંડા મૂકતી નથી. ખરેખર નજીકમાં ઈંડા મૂકવા આવે છે, એવા કે લોબસ્ટર, પ્રાઉન્સ, ઝીંગા, જે હિલ્સા મચ્છી, બોમ્બે ડક. મેઇન પ્રોડક્શન ઓલ વર્લ્ડની અંદર કે જાફરાબાદનું જે બોમ્બે ડકનું પ્રોડક્શન છે કે દરરોજના લાખો ટન, હજારો ટન માલ બોમ્બે ડક આવે છે અને અહીંયા ડ્રાય ફિશ કરવામાં આવે છે. ખરેખર એને ફ્રેશે ફ્રેશ વેચવામાં નથી આવતો, કેમ કે એને બેક્ટેરિયા હોય 90%, એટલા માટે થઈને એને ડ્રાય કરવામાં આવે છે. તો ડ્રાય કરવા માટે થઈને હજારો માણસો આમાં મજૂરી કરે છે. એક બોટ, અહીંયા 600 બોટ છે, 600 બોટની અંદર એક બોટે મજૂરી કામ માણસને જે
એમાં એને રોજીરોટી મળે છે એવા 100 માણસો તો જોડાવાની શક્યતા છે. તો મારી વ્યક્તિ છે એ કે અમારી પ્રોડક્ટ સારી છે, પણ સારી છે તો તમારા કમાવા માટેની છે ને, એમાં લોકોને હવે બીજા કોઈને રજૂઆત કરવાની છે? શાહ સાહેબ, ઠક્કર સાહેબ, કંપનીના અધિકારી ગામ પર અને આજુબાજુના વિસ્તારના પ્રજાજનો આજે વૃષાવપુર ગામ એક મિનિટ, તમારું નામ નહીં. અમરેલી જિલ્લા દલિત અગ્રણી છું. વાઘજીભાઈ માલાભાઈ જોગતિયા. મારે કહ્યું છે કે ઉદ્યોગના દરેક ઉદ્યોગોના સારા અને નરસા બંને પાસા હોય છે. આપણા વિસ્તારની ઉદ્યોગ આવે એ આપણા માટે સારી વાત છે, ઉદ્યોગોને આપણે આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ મારે એ પણ કહેવાનું છે કે આ કંપની જે છે સરકારની ભાગીદારીની કંપની હોય તો કંપનીએ સરકારના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે વર્તવું પડશે. બીજી બાબત એ મારે કહેવાય છે કે લોક સુનાવણી એટલે શું? લોક સુનાવણી માટે મારું એવું માનવું છે કે જે જગ્યાએ કંપનીના પાયા નાખવાના હોય તેની પૂર્વ પહેલા સીધી કે આડકતરી રીતે જમીન સંપાદિત કરતા પૂર્વે આ વિસ્તારના લોકોને અભિપ્રાય જાણવો, તેની પડનારી મુશ્કેલીઓના નિવારણની ખાતરી આપવી અને લોકો પાસેથી જમીન મેળવવાની સંમતિ લેવી. ત્યારબાદ આ જમીનમાં કંપનીના પાયા નાખવાની આગળની કાર્યવાહી થઈ શકે. करोड़ों लीटर पानी दरिया में से जाएगी और करोड़ों लीटर पानी, गर्म पानी और प्रदूषण वाला पानी दरिया में फेंकेगी। तो जो हमारा मच्छीमार का जो ये जो फिशिंग का जो दरिया के अंदर एग्स के जो बच्चा छोड़ने को आती है मच्छी, तो वो पर्यावरण के हिसाब से खत्म हो जाएगी और मच्छीमारी खत्म हो जाएगी। और बॉम्बे डक का जो वर्ल्ड का जो ये है बॉम्बे डक का और बंदर एक ही है जाफराबाद वर्ल्ड में, और प्रोडक्शन तो हर साल प्रोडक्शन बॉम्बे डक का कम हो रहा है और इसीलिए मच्छीमार को बहुत तकलीफ हो रही है। और जो ये एक फैक्ट्री आएगी उसके हिसाब से तो दूसरी टोरेंट है, अपना टोरेंट है, वीडियो को ने 5-6 फैक्ट्री और प्रोजेक्ट आने वाला है। तो वो हिसाब से ये मच्छीमारी एकदम खत्म हो जाएगी, तो ये मच्छीमार भी खत्म हो जाएंगे। तो हमारे मच्छीमार का विनती है कि ये जो कंपनी इधर पीपाओं से लेके राजपुरा के लेके सियालमेट तक ना आनी चाहिए। तो हमारा मच्छीमार भाइयों का सबका विनती है कि ये कंपनी इधर आनी नहीं चाहिए। और ये जो प्रोजेक्ट है वो वाटर कूल के हिसाब से जो एयर कूल हो सकता है तो मच्छीमार को कोई तकलीफ नहीं हो सकती है। तो एयर कूल जो ये कंपनी बनेगी तो मच्छीमार को कोई લઈને આવ્યા હતા પહેલા નંબરમાં તો એ ડેટા જેમની પાસે ખોટા હતા। એ લોકો જે અત્યારે અમને ડેટા આપ્યા હતા એ ડેટા બિલકુલ 0% હતા, કારણ કે અમારી પાસે 600 બોટ છે ને એ 1842 બોટ બતાવતા હતા અને પ્રોડક્શન 785 નું બતાવતા હતા। એની જગ્યાએ અમારું પ્રોડક્શન તો વધારે છે અને આ લોકો જાફરાબાદમાં આવીને પ્રોપર સર્વે કરેલું જ નથી। આ એક ઓન પેપર પોતાની રીતે પોતાની જાતે પોતાના મનસ્વી રીતે સર્વે કરેલ છે અને ફિશરમેનને બધાને ભેગા કરવાની આ લોકોની ગણતરી છે। આ